નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી। ઉમેદવાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ગુજરાત વન ફોરેસ્ટની જે પરીક્ષા લેવામાં આવી હતી, એટલે કે વન રક્ષક ક્લાસ 3 સનંગની જે 823 જગ્યાઓ માટેની જે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી તેના વિશેની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ હતી, પરંતુ હવે જે ફાઇનલ આન્સર કી જાહેર થવાની બાકી હતી। તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ આન્સર કી વિશેના એક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022/1 અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે। તે સૂચના વિશેની ખાસ આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો ખાસ ઉમેદવાર મિત્રો, ઘણા બધા મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા, કેમ કે ઘણા બધાને પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે સારા એવા માર્ક્સ થતા હતા કે જેમને આશાઓ હતી કે અમને પ્રેક્ટિકલ પરીક્ષા દેવામાં, એટલે કે જે ફિઝિકલ એક્ઝામ છે તે આપવામાં આવશે, એવું ઘણા બધાને એક પ્રકારનો લક્ષ્ય હતું। તો મિત્રો, હવે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે। આના આધારે તમને નક્કી થઈ જશે કે તમારે કેટલા માર્ક્સ લેખિત પરીક્ષાની અંદર આવી શકે છે। તો ખાસ આપણે આગળ શું સૂચના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવે છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ। તો જાહેરાત ક્રમાંક 2022-23 પ્રમાણે જે સૂચનાઓ છે તે જોઈએ તે પહેલાં આપણે ખાસ મિત્રો, તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો, જેથી તમને એવા સ્પર્ધાત્મક પરીક્ષા વિશેની નવી અપડેટ મળી રહે। તો ખાસ જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એક અગત્યની સૂચના આપવામાં તે સૂચના વિશેની ખાસ વાત કરીએ તો ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વન રક્ષક વર્ગ 3 સર્વગની કુલ 823 જગ્યાઓની અંદર સીધી ભરતી કરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા 20/10/2022ના રોજ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 પ્રસિદ્ધ કરવામાં આવી હતી। એટલે કે 20/10/2022ના જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી અને 823 જગ્યાઓ માટેની આ સંપૂર્ણ પ્રક્રિયા હતી। તો આગળ હવે શું કહેવા માગે છે કે આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 8/2/2024થી 27/2/2024 દરમિયાન કુલ 48 સેશનની અંદર CBRT પદ્ધતિ, એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિ લેવામાં આવેલ છે, જેની પ્રોવિઝનલ આન્સર કી લિંક દ્વારા પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી તારીખ 7/3/2024થી 25/3/2024 દરમિયાન વાંધા અરજીઓ મંગાવવામાં હતી। એટલે કે જે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ થયા બાદ કોઈ ઉમેદવારને કોઈ જવાબ વિશેની કોઈ વાંધો હોય તો તેમની આ સમયગાળા દરમિયાન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી। આગળ હવે શું કહેવામાં આવે છે કે ઉમેદવારો તરફથી મળેલ વાંધાઓ પ્રત્યે યોગ્ય કાર્યવાહી કરીને ઉક્ત પરીક્ષાની ફાઇનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ મંડળની વેબસાઇટ પર તારીખ 6/5/2024ના સાંજે 18 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। એટલે કે ગઈકાલે તારીખ 6/5/2024ના રોજ સાંજે 18 વાગે, એટલે સાંજે 6 વાગે આજે પરીક્ષાની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે, કે જે મંડળની ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તેના પર ફાઇનલ આન્સર કી મૂકી દેવામાં આવી છે અને આ લિંક પરથી ઉમેદવાર તારીખ 25/5/2024 સુધીમાં ફાઇનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકાશે। એટલે કે આ 6 તારીખથી 6/5/2024થી 25/5/2024 સુધી તમે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પરથી તમારે ફોરેસ્ટ પરીક્ષાની ફાઇનલ આન્સર કી તમે ડાઉનલોડ કરી શકશો। એટલે કે તમારે જે OMR શીટના આધારે કેટલા પ્રશ્નો તમારે સાચા છે, કેટલા પ્રશ્નો ખોટા છે, કયા પ્રશ્નની અંદર પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી અંદર સુધારો થયો છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી તમે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જોઈ શકો છો। તેના માટેની એક લિંક પણ આપેલી છે, તે લિંક તમે જોઈ શકો છો। આ લિંકના આધારે તમે તમારી જે ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ પર રહેલી જે લિંક છે તે ખોલી તમે તમારી ફાઇનલ આન્સર કી જોઈ શકો છો। તો આમ મિત્રો, જે હસમુખ પટેલ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ દ્વારા જે જાહેર કરવામાં આવે છે અગત્ય સૂચના, તેના આધારે આપણે ગુજરાત વન વિભાગની, એટલે કે ફોરેસ્ટની પરીક્ષા વિશેની 823 જગ્યાઓ માટેની ફાઇનલ આન્સર કી તમે ચકાસી શકો છો। તેના આધારે હવે ફાઇનલ આન્સર કી બાદ ટૂંક સમયની અંદર એનું મેરિટ જાહેર થશે અને કેટલા માર્ક્સ સુધી ઉમેદવારોને પાસ કરવામાં આવે છે અને કેટલા માર્ક્સ સુધી ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટની અંદર લેવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ પ્રક્રિયા હવે ટૂંક સમયની અંદર જાહેર થઈ જશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરતા રહેજો, ઘણા બધા ઉમેદવારો સુધી પહોંચાડતા રહેજો, કે જેથી તેમને પણ આવા અગત્યની સૂચના વિશે પણ તેમને જાહેર થઈ શકે। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી।